ગેનીબેન ઠાકુરના નિવેદન પર ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસની નીતિ ભાગલા પાડવું અને રાજકરોની છે. સાથે તેમણે કહ્યું કે ડેરી અને બેંક કર્મીને નફ્ફટ કહ્યા, તેથી હું વ્યથિત છું. કોંગ્રેસના પ્રવક્તાએ જવાબ આપી માફી માંગવી જોઈએ. કહ્યું કે ગેનીબેનના નિવેદનથી લાખો પશુપાલકોનું અપમાન થયું છે. મને એવું લાગે છે કે જે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે, ભાગલા પાડો ને રાજ કરો, એની પ્રતીતિ અહીંયા થઈ રહી છે. દિન પ્રતિદિન દરેક વખતે ભડકાવું, પ્રજાને ગેરમાર્ગે દોરવી, પ્રજાને એ દ્રષ્ટિએ વિચારવા મજબૂર કરવી કે હવે આમ થશે, પેલું થશે, ડેરી આમ થઈ રહી છે, બેંક આમ કરી રહી છે. મને એમ લાગે છે કે અત્યારે આ સમયની અંદર જનતા વચ્ચે તમારા મુદ્દા લઈને જવું જોઈએ, નહીં કે ભડકાવાના ભાષણ કરવા જોઈએ. જે રીતે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓને નફ્ફટ કયા છે, એનાથી હું ખૂબ વ્યથિત છું. હું માનું છું કોંગ્રેસના પ્રવક્તાઓ, ગુજરાતના પ્રવક્તાઓનો જવાબ આપવો જોઈએ કે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓને જો નફ્ફટ કયા તો આના જે લાખો પશુપાલકો છે એના પરિવાર સુધી એમને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.